મિત્રો, આજે આપણે વાણિજ્ય અને સંચાલનના અગત્યના લેક્ચર વિશે આપણે ડિસ્કશન કરવાની છે. પહેલે આપણે જાણવાનું છે કે ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર કેટલું હોય છે. તો પહેલું ટર્મિનોલોજી બહુ ફેમસ છે, તૃષ્ટિગુણનું સર્જન. તૃષ્ટિગુણનું સર્જન. તૃષ્ટિ એટલે સંતોષ. હવે એક વસ્તુ સમજો કે સંતોષનું સર્જન ક્યારે થાય કે જ્યારે તમે કોઈ વસ્તુ અથવા સેવાનો ઉપયોગ કરતા હોય, તેનાથી તમને એવું થાય, ના, આ વસ્તુનો ઉપયોગ કર્યા પછી મને બરાબરનો આનંદ આવ્યો છે, ત્યારે તૃષ્ટિગુણનું સર્જન થાય. લાઈક તમે સમજો કે તમે કોઈ હોટલમાં જમવા માટે ગયા, તમને ખરેખર બહુ જ મજા આવી ગઈ, તેને શું કહેવાય કે તૃષ્ટિગુણનું સર્જન. તમે એવી વસ્તુ અથવા સેવાની ઉપયોગિતા દ્વારા તેનો વપરાશ કરનારને સંતોષ આપવો એટલે તૃષ્ટિગુણનું સર્જન કહેવામાં આવે છે. તો કદાચ એક્ઝામમાં પૂછાય કે તૃષ્ટિગુણનું સર્જન એટલે શું, તો વસ્તુ અથવા સેવાની ઉપયોગિતા દ્વારા તેના વપરાશ કરનારને સંતોષ આપવો એ તૃષ્ટિગુણનું સર્જન કહેવામાં આવે છે. ધંધાકીય જોખમો સામેનું વળતર એટલે નફો. હવે તમને ખ્યાલ હશે કે ધંધાકીય જોખમો સામે આપણને જે વળતર મળે એને નફો કહેવામાં આવે છે. વ્યવસાયિક વ્યક્તિનો પ્રાથમિક ઉદ્દેશ સેવાનો હોય છે. તો એક તો સાચી વસ્તુ છે કે આપણે કોઈ પણ વ્યવસાય કરીએ તેનો મુખ્ય ઉદ્દેશ શું હોય? ભાઈ સેવાનો હોય છે. કદાચ કાલ ઉઠીને આપણે કોઈ પણ જાતની હોટલ ખોલીએ તો એનો મુખ્ય ઉદ્દેશ શું હોય? એ સારું આપણે લોકોને ભોજન આપે. તો આ જ વસ્તુ હોય છે કે ભાઈ કોઈ પણ વ્યવસાયિક વસ્તુનો જે પ્રાથમિક ઉદ્દેશ હોય છે મિત્રો, એ તો સેવાનો જ હોય છે. વ્યવસાયિક પ્રવૃત્તિને ઉત્પાદન સાથે સંબંધ નથી. તો વ્યવસાયની આપણે કોઈ પણ પ્રવૃત્તિ કરતા હોઈએ છીએ તેનો કોઈ પણ જાતનો ઉત્પાદન સાથે કોઈ પણ જાતનો સંબંધ નથી. હવે ઉદ્યોગનું વર્ગીકરણ. તો પ્રાથમિક ઉદ્યોગ, ગૌણ ઉદ્યોગ અને આનુષંગિક ઉદ્યોગ. ઉદ્યોગોનું વર્ગીકરણ 3 ભાગમાં આપણે કરતા હોઈએ છીએ: પ્રાથમિક ઉદ્યોગ, ગૌણ ઉદ્યોગ અને આનુષંગિક ઉદ્યોગ. આ ઉદ્યોગ મૂળભૂત ઉદ્યોગ છે. તમે એક વસ્તુ સમજો કે પ્રાઇમરી ઇન્ડસ્ટ્રી કોને કહેવાય? જે મૂળભૂત ઇન્ડસ્ટ્રી છે એને પ્રાઇમરી ઇન્ડસ્ટ્રી કહેવાય. સમુદ્ર, જમીન, હવા સાથે સંકળાયેલા છે. આ જે પ્રાથમિક ઉદ્યોગ છે એ સમુદ્ર, જમીન અને હવા સાથે સંકળાયેલા છે. કુદરત ઉપર નિર્ભર રહી ઉત્પાદનની પ્રવૃત્તિ થાય છે. ભાઈ, આ પ્રાથમિક ઉદ્યોગમાં કુદરત ઉપર ડિપેન્ડેન્ટ રહેવાનું છે. કુદરતની જે સંસાધનો આપેલા છે એના ઉપર ડિપેન્ડ રહેવાનું છે. જમીન ઉપર ખેતી, પશુપાલન, મરઘા બટકા ઉછેર, દરિયા સાથે સંબંધિત મત્સ્ય ઉદ્યોગ. એક વસ્તુ સમજો કે આપણે જે ખેતી કરીએ છીએ તેને ખેતીને કયું સેક્ટર કહેવાતા હોય છે? પ્રાઇમરી સેક્ટર. કેમ કે ખેતી, મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન આપણે કુદરત ઉપર ડિપેન્ડેન્ટ રહીને જે કાર્યવાહી કરતા હોય એને પ્રાથમિક ઉદ્યોગની અંદર ગણતરી થતી હોય છે. ગૌણ ઉદ્યોગ. તો વિવિધ પ્રકારના યંત્રો અને ટેકનોલોજીની મદદ લેવામાં આવે છે. ગૌણ ઉદ્યોગમાં શેની મદદ લેવામાં આવે છે? કે વિવિધ પ્રકારના યંત્રો અને ટેકનોલોજીની મદદ લેવામાં આવે છે. કુદરતી સંપત્તિને વપરાશયોગ્ય બનાવીને ગ્રાહકને પહોંચતી થાય તે દરમિયાન કરવામાં આવતી પ્રક્રિયા એટલે ગૌણ ઉદ્યોગ. એટલે જે આપણની જોડે કુદરતી સંપત્તિ મળે છે એને ગ્રાહક સુધી પહોંચાડવા માટેની જે પ્રક્રિયા થાય, દરેકનો સમાવેશ ગૌણ ઉદ્યોગની અંદર થાય છે. એક વસ્તુ સમજો કે તમે કેરી ઉગાડો. હવે કેરીમાંથી ફૂડ પ્રોસેસિંગ કરીને માજા બનાવો. તો માજા બનાવવાની ફેક્ટરી હોય તે શું કહેવાય? તો માજા બનાવવાની ફેક્ટરી સેકન્ડરી અથવા ગૌણ ઉદ્યોગની અંદર આવે. પરંતુ તમે જે કેરી ઉગાડો છો તે શેની અંદર આવે? ખેતીની અંદર. એ ભાઈ પ્રાઇમરી સેક્ટરની અંદર આવે. એટલા માટે જ કહેવાય છે કે કુદરતી પ્રાઇમરી સેક્ટરની અંદર જે આપણને પ્રોડક્ટ ઉત્પન્ન થઈ છે એનો ઉપયોગ કરીને, એના ઉપર પ્રોસેસ કરીને જે પણ વસ્તુ બનાવવામાં આવતી હોય છે એને સેકન્ડરી ઉદ્યોગ કહેવામાં આવે છે. જેમ કે આપણે સુતરાઉ કાપડના રેસા આપણે ઉગાડ્યા, તો એમાંથી ભાઈ રેસામાંથી જ કાપડ બનાવવાની પ્રોસેસ, ભાઈ એ સેકન્ડરી ઉદ્યોગમાં આવશે. પરંતુ જે રેસા બનાવે એ પ્રાથમિક ઉદ્યોગની અંદર આવતા હશે. તો આ જ વસ્તુ આપણે શીખવાની હતી. ખાતર ઉદ્યોગ, રંગ રાસાયણિક ઉદ્યોગ અને સ્ટીલ ઉદ્યોગ. આનુષંગિક ઉદ્યોગ તો વિશાળ ક્ષેત્ર ધરાવે છે. પ્રાથમિક અને ગૌણ ઉદ્યોગને સહાય અને પૂરી પાડવા ઉપરાંત ગ્રાહકોને વધુ નજીક હોય છે. પ્રાથમિક ઉદ્યોગ અને ગૌણ ઉદ્યોગ દ્વારા જે પેદાશો મેળવવામાં આવે છે તેના ઉપર વિવિધ પ્રક્રિયા દ્વારા ગ્રાહકો માટે વસ્તુને વધુ વપરાશયોગ્ય બનાવવામાં આવે છે. જેમ કે ડેરી ઉદ્યોગ, ઠંડા પાણીના ઉદ્યોગ, બેકરી ઉદ્યોગ, આનુષંગિક ઉદ્યોગ, વાહન વ્યવહાર, બેંક, વીમો, વખાર,
આરતીયા, માહિતી સંચાર વગેરેની સેવાનો પણ સમાવેશ થાય છે. એટલે ભાઈ આનુષંગિક ઉદ્યોગ છે એમાં મુખ્યત્વે જેટલી પણ સેવા સર્વિસ સેક્ટર છે ને મિત્રો, એ દરેકનો સમાવેશ થતો હોય છે. હવે વીમો તો નુકસાન વર્તનનો સિદ્ધાંત, તો વીમા કરારનું હાર્દ નુકસાન વર્તનનો સિદ્ધાંત, જિંદગીના વીમાને નુકસાન વર્તનનો સિદ્ધાંત લાગુ પડતો નથી. કદાચ તમને પૂછે કે ભાઈ જિંદગીના વીમાને નુકસાન વર્તનનો સિદ્ધાંત લાગુ પડે છે, તો ખોટી વસ્તુ છે કે જિંદગીના વીમામાં કોઈ પણ પ્રકારનું નુકસાન વર્તનનું લાગુ ના પડતું હોય. હવે વીમાના પણ પ્રકાર છે, જીવન વીમો હોય અને સામાન્ય વીમો હોય. જિંદગીનો વીમો, હયાતીનો વીમો અને સામાન્ય વીમામાં માલ હેરફેરનો વીમો, આગળનો વીમો અને અન્ય વીમા. તો માલફેરના વીમામાં દરિયાઈ વીમો, હવાઈ વીમો અને માર્ગ વીમાનો સમાવેશ થાય છે. આગના વીમામાં તમે કંઈ એટલું બતાવવામાં નથી આવ્યું. અને અન્ય વીમામાં નફા નુકસાનનો વીમો, સ્વાસ્થ્ય વીમો, ઢોર ઢાંખરનો વીમો, સમૂહ વીમો, રમત ગમતનો વીમો, એટલે મોસ્ટલી દરેક પ્રકારના આજકાલ તો વીમા આવતા હોય છે. કુદરતી આપત્તિ સામે, છેતરપિંડી સામે વફાદારીનો વીમો હોય ને કામદાર અને વળતર વીમો હોય. તો આ જસ્ટ બેઝિક ઇન્ફોર્મેશન છે. દરિયાઈ વીમો એ સૌથી જૂનો અને સર્વવ્યાપી છે. મોસ્ટ આઈએમપી કદાચ તમને પૂછે કે સૌથી જૂનો વીમો કયો છે, તો દરિયાઈ વીમો સૌથી જૂનો અને સર્વવ્યાપી છે. લોર્ડ્સ ઓફ લંડન નામની સંસ્થાએ દરિયાઈ વીમાની શરૂઆત કરી હતી. કદાચ પૂછાય કે દરિયાઈ વીમાની શરૂઆત કઈ સંસ્થાએ કરી હતી, તો લોર્ડ્સ ઓફ લંડન નામની સંસ્થાએ દરિયાઈ વીમાની શરૂઆત કરી હતી. વીમાનું વર્ગીકરણ, તો વીમાનું ખાનગીકરણ, તો ભારતમાં વીમાની શરૂઆત ખાનગી ક્ષેત્રથી થઈ હતી. 19 જાન્યુઆરી 1956ના રોજ વટહુકમ દ્વારા જીવન વીમાના ધંધાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને ભારતીય જીવન વીમા નામની સ્થાપના કરી. એટલે આપણા ત્યાં કેવું હતું કે જ્યારે વીમાની શરૂઆત થઈ ત્યારે પ્રાઇવેટ હતું, પરંતુ આપણા રાષ્ટ્રપતિએ એક વટહુકમ બહાર પાડીને 19મી જાન્યુઆરી 1956ના રોજ ભારતીય આપણી LIC લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના કરી. સામાન્ય વીમાની શરૂઆત ભારતમાં બ્રિટિશરો દ્વારા થઈ હતી. 1972માં સામાન્ય વીમા વેપાર કાયદા દ્વારા 1 જાન્યુઆરી 1973થી તમામ સામાન્ય વીમા કંપનીઓનું રાષ્ટ્રીયકરણ કરાયું. તો કદાચ પૂછાય કે ક્યારથી દરેક કંપનીનું રાષ્ટ્રીયકરણ કરાયું છે, તે 1 જાન્યુઆરી 1973થી તમામ સામાન્ય વીમાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું છે. 1999માં વીમા નિયમન અને વિકાસ સત્તા માટે ઈડાની સ્થાપના થઈ. કદાચ પૂછાય ઈડાની સ્થાપના ક્યારે થઈ, ઇન્સ્યોરન્સ રેગ્યુલેશન ડેવલપમેન્ટ ઓથોરિટીની સ્થાપના 1999માં થઈ હતી. તો આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ઓકે, એના તમને સેબીની સ્થાપના પણ ખ્યાલ હોવી જોઈએ કે સેબીની સ્થાપના ક્યારે થઈ, તો સેબીની સ્થાપના 1992માં થઈ, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. ઓકે, હવે વીમા નિયમન અને વિકાસ સત્તા, તો ઈડા એક્ટ 1999 દ્વારા ખાનગી વીમા કંપનીઓ માટે વીમા ક્ષેત્રના દ્વાર ખોલવામાં આવ્યા. તો ભાઈ ઈડા એક્ટ 1999માં ખાનગી કંપનીઓ પણ વીમા ક્ષેત્રની અંદર ભાગ લઈ શકે એ માટે દ્વાર ખોલવામાં આવ્યા. આવી ખાનગી વીમા કંપનીમાં વિદેશી સીધું રોકાણ FDI 26% સુધીની મર્યાદા કરવા માટેની મંજૂરી આપવામાં આવી હતી. એટલે ભાઈ જે ખાનગી કંપનીને ભારતમાં આવવું હોય તો 26% જ FDI કરી શકે છે, જે વર્ષ 2015 સુધીમાં વધારીને 49% સુધી કરી દીધેલું છે. અને તાજેતરમાં એવું વાત છે કે ભાઈ જે વીમા કંપની છે તો પૂરેપૂરું 100% જે ગણતરી થાય ને તે કરી દેશે. 100% FDI લાગુ કરવાની વાત થઈ રહી છે, જેના કારણે એક પ્રકારનું કોમ્પિટિશન શરૂ થાય. એક વખત તમે તાજેતરના રિપોર્ટ ચેક કરી લેજો, 100% કરે છે કે નહીં, મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. ઓકે, હવે ટપાલ સેવા, તો ટપાલ સેવામાં રિકરિંગ ડિપોઝિટ યોજના 5 વર્ષે આ ખાતું પાકતા નક્કી કરેલા વ્યાજ સહિત આ રકમ પરત મળે છે. 5 વર્ષના સમયગાળા પછી જરૂર હોય તો બીજા 5 વર્ષ માટે આ ખાતાની અવધિ લાંબાવી શકાય છે. તો હવે એ જ વસ્તુ છે કે રિકરિંગ ડિપોઝિટ યોજના શું, તો 5 વર્ષે આ ખાતા પાકતા નક્કી કરેલા વ્યાજ સહિત અમુક રકમ મળતી હોય છે. અને 5 વર્ષના સમયગાળા પછી
જરૂર હોય તો બીજા 5 વર્ષ માટે ખાતાની પૈ અવધિ લંબાઈ શકાય છે. ટાઈમ ડિપોઝિટ તો પોસ્ટ ઓફિસમાં બાંધી મુકતની થાપ પર જેમ ટાઈમ ડિપોઝિટની સેવા મળે છે. 1, 2, 3 અથવા 5 વર્ષ માટે ₹200 અથવા તેના ગુણાંકમાં ગમે તેટલી રકમ મૂકી શકાય છે. વ્યાજની ગણતરી 3 માસે થાય છે, પરંતુ વ્યાજની ચૂકવણી વાર્ષિક ધોરણે થતી હોય છે. અમુક ટાઈમ પ્રમાણે આપણે જે ડિપોઝિટ રકમ કરતા હોય એને ટાઈમ ડિપોઝિટ કહેવાય છે. રાષ્ટ્રીય બચત પત્રો તો પોસ્ટ ઓફિસમાંથી નક્કી કરેલ રકમ માટે ખરીદવાના રહે છે. આ બચત પત્રોનો સમયગાળો 5 અથવા 10 વર્ષ માટેનો હોય છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે ભાઈ રાષ્ટ્રીય બચત પત્રનો સમયગાળો કેટલો હોય છે? તો 5 વર્ષ અથવા 10 વર્ષ માટે હોય છે. કિસાન વિકાસ પત્ર. કિસાન વિકાસ પત્રમાં રોકાણકારે રોકેલી રકમને 100 માસ પછી વ્યાજ સહિત 2 ગણી ચૂકવવામાં આવે છે. તો તમને પૂછાય કે કિસાન વિકાસ પત્રમાં જે રકમ રોકી તે કેટલા માસમાં કેટલા ટાઈમમાં બમણી આપવામાં આવતી હોય છે? તો ભાઈ 100 માસની અંદર ભાઈ બમણી આપવામાં આવતી હોય છે. જાહેર ભવિષ્ય નિધિ. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ જાહેર ભવિષ્ય નિધિ અન્વયે કોઈપણ વ્યક્તિ ખાતું ખોલાવી શકે છે. આ ખાતાની મુદત 15 વર્ષની હોય છે. આ ખાતામાં વાર્ષિક ધોરણે ઓછામાં ઓછા 500 ભરી શકાય છે. આ ખાતામાં ભરેલી રકમ આવકવેરાની ગણતરી વખતે આવકમાંથી બાદ માત્ર હોય છે. તો પ્રોવિડન્ટ ફંડ તો તમને ખ્યાલ તો હોય છે. પોસ્ટલ વીમો તો ભારતમાં આઝાદી પહેલાં કલ્યાણ યોજના તરીકે પોસ્ટલ વીમાની શરૂઆત થઈ હતી. મધ્યસ્થ અથવા રાજ્ય સરકારના કર્મચારીઓ ઉપરાંત અર્ધ સરકારી સંસ્થાના કર્મચારીઓને આ સેવા મળવા માટેનું પાત્ર છે. તો તમને પૂછાય કે પોસ્ટલ વીમાની સેવા કોને મળે? તો આમાં મધ્યસ્થ અને રાજ્ય સરકારના કર્મચારીઓ ઉપરાંત અર્ધ સરકારી સંસ્થાના કર્મચારીઓને પણ પોસ્ટલ વીમાની સેવા મળે છે. મોસ્ટલી લોકો ભૂલ કરીને આવતા હોય છે કે સરકારી કર્મચારીને જ આ પ્રકારની સેવા મળે. એ ખોટી વસ્તુ છે કે અર્ધ સરકારી કર્મચારીને પણ આ પ્રકારની સેવા મળતી હોય છે. મની ઓર્ડર. તે ઇન્સ્ટન્ટ મની ઓર્ડર શરૂ કરાય છે, જેના દ્વારા ₹1000થી ₹50,000 સુધીની રકમ ભારતમાં કોઈપણ સ્તરે એક જ દિવસમાં પ્રાપ્ય બને છે. મની ઓર્ડર દ્વારા 1 થી ₹50,000 મોકલી શકાય છે. તો કદાચ પૂછાય કે મની ઓર્ડર તો ઇન્સ્ટન્ટ મની ઓર્ડર જેના દ્વારા 1000થી ₹50,000 સુધીની રકમ પ્રાપ્ય બનતી હોય છે. વખાણના કારણે સમય દૃષ્ટિકોણનું પુનઃ સર્જન થાય છે. વિશ્વની સૌ પ્રથમ બેંક 1407માં જીનીવા ખાતે શરૂ થઈ. ને ઇટાલિયન શબ્દ બેન્કો બેન્ચ શબ્દ ઉપરથી બેંક બન્યું. તો હવે એક્ઝામમાં પૂછાય કે સૌપ્રથમ બેંક એ કઈ જગ્યાએ શરૂ થઈ? તો 407માં જીનીવા ખાતે થઈ. ને ઇટાલિયન શબ્દ કયા પરથી બેંક શબ્દ પડ્યો છે? તો બેન્કો શબ્દ પરથી બેંક શબ્દ પડ્યો છે. આ શબ્દની ઉદ્ભવ રોમન સામ્રાજ્યમાં હતો. નાણાં ધીરનાર માસેલા તરીકે ઓળખાતા હતા. તો કદાચ પૂછાય કે રોમન સામ્રાજ્યમાં નાણાં ધીરનાર કયા નામથી ઓળખાતા હતા? તો નાણાં ધીરનાર માસેલા તરીકે ઓળખાતા હતા. હવે આંતર બેન્કિંગ વ્યવહારો કરવા. તો આ વ્યવસ્થા મધ્યસ્થ બેંક નિયુક્ત કરેલી એજન્સી દ્વારા થાય છે. નાણાં આપનાર કે લેનારની પ્રક્રિયા મધ્યસ્થ બેંક મારફતે થાય છે. નાણાં લેનાર કે આપનાર એકબીજાના સંપર્કમાં આવતા નથી. જે રકમ આપવામાં અને તરત મળે તેને કોલ મનીના નામથી ઓળખાય છે. તો જે રકમ માંગવામાં આવે અને તરત મળે તેને કઈ મની તરીકે ઓળખવામાં આવે છે? તો કોલ મની. એક વસ્તુ કોલ મની કોને કહેવાય? કે જે માંગે તરતના તરત મળે એને શું કહેવાય? કે કોલ મની કહેવાય. આ વ્યાજનો દર બજારના નાણાંની માંગના આધારે નક્કી થતો હોય છે. રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. તો તમને ખ્યાલ હશે RTGSનો ઉપયોગ થતો હોય છે. તો એક્ઝામમાં પૂછે કે RTGSનું ફૂલ ફોર્મ શું છે? તો રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. RTGS સભ્ય પદ ધરાવતી તમામ બેંક શાખાની ઓળખ IFSC કોડથી થાય છે, જે 11 ડિજિટનું આલ્ફા ન્યુમેરિક સ્વરૂપ હોય છે. કદાચ એક્ઝામમાં પૂછે કે IFSC કેટલા આંકનું હોય છે? તો 11 આંકનું હોય છે. IFSC કોડ IDRET ઇન્સ્ટિટ્યુશન ફોર ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ ઓન બેન્કિંગ ટેકનોલોજી હૈદરાબાદ દ્વારા ફાળવવામાં આવે છે. કદાચ તમને પૂછે કે જે IFSC કોડ છે એ કોના દ્વારા આપવામાં આવતો હોય છે, પ્રોવાઈડ કરવામાં આવતો હોય છે? તો ઇન્સ્ટિટ્યુશન ફોર ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ ઓન બેન્કિંગ ટેકનોલોજી દ્વારા બહાર પાડવામાં આપવામાં આવતો હોય છે. RBI દ્વારા RTGS પદ્ધતિમાં 2 લાખ કે તેથી વધુ રકમ જમા કરવાની સેવા આપે છે.
કદાચ પૂછાય કે આરટીજીએસ પદ્ધતિમાં કેટલા લાખ ઉપરની સેવા આપતી હોય છે, તો 2 લાખ કરતાં વધુ રકમની સેવા આપતી હોય છે. નાણાં મોકલનાર ગ્રાહક પાસેથી કમિશન લેવામાં આવે છે, પરંતુ ઇનવર્ડ આરટીજીએસ એટલે કે નાણાં મેળવનાર લાભાર્થી પાસે કોઈપણ પ્રકારનું કમિશન લેવામાં આવતું નથી. હવે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર, તો આ પ્રકારના વ્યવહારમાં ફંડ ટ્રાન્સફર કરવાની કોઈપણ જાતની મર્યાદા નથી. આ પ્રકારના વ્યવહારમાં વધુમાં વધુ રકમ 2 લાખ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા બેચ પ્રમાણે થાય છે. તો આ પ્રકારમાં વધુમાં વધુ કેટલા, તો 2 લાખ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા હોય એ બેચ પ્રમાણે થાય છે. તમને નેફ્ટ વિશે પૂછશે. તમને ખ્યાલ હશે કે ઘણા બધા એવું કહેતા હશે કે સાહેબ પેમેન્ટનું થોડું લેટ થશે, કારણ કે મેં નેફ્ટ દ્વારા પેમેન્ટ કર્યું છે. નેફ્ટમાં એવું જોઈએ કે ઓલમોસ્ટ 2 થી 3 દિવસની અંદર પેમેન્ટ થતું હોય છે. આરબીઆઈ દ્વારા દર કલાકની બેચમાં આ પ્રકારના વ્યવહારો પર કાવડ થાય છે. આ પ્રકારના વ્યવહારમાં જમા રકમ મળવાની પ્રક્રિયા તે જ દિવસથી લઈને મહત્તમ 48 કલાક સુધી થાય છે. એટલે મીન્સ મેં વાત કરીને કે આમાં જે તમે એક વખત ટ્રાન્ઝેક્શન નેફ્ટ દ્વારા કર્યું તો તમારે ઘાટ આવે તો 2 દિવસે પણ પૈસા આવે. તો એટલા માટે જ કહેવાય છે કે ભાઈ એ તે દિવસથી લઈ 48 કલાક સુધીમાં પૈસા આવતા હોય છે. એ ટ્રાન્ઝેક્શન ડીએનએસ પદ્ધતિથી બેચ વાઇઝ સેટલ થયા હોય છે. બેચના એક મેસેજમાં વધુમાં વધુ 10 ટ્રાન્ઝેક્શન થાય છે. કોર બેન્કિંગમાં કોર એટલે સેન્ટ્રલાઇઝ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ. બેંકની આ વ્યવસ્થામાં એક જ બેંકની સમગ્ર વિશ્વમાં રહેલી તમામ શાખા જોડાઈ શકે છે. એક વખત પૂછાયું તો કોર એટલે શું, તો કોર એટલે બેંકમાં સેન્ટ્રલાઇઝ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ, જેમાં બેંકની આ વ્યવસ્થામાં એક જ બેંકની સમગ્ર વિશ્વમાં રહેલી તમામ શાખાઓ જોડાઈ જશે. હવે આરબીઆઈ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એટીએમ તો ઓટોમેટિક ટેલર મશીન, કેવાયસી એટલે નો યોર કસ્ટમર, ડીમેટ તો ડીમટીરિયલાઇઝ, આરટીજીએસ તો રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. આમાંથી ગમે તે એક ફૂલ ફોર્મ 100% પૂછાશે, એટલે યાદ રાખજો. નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર, આઈએફએસસી કોડ, તો ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ. પછી આઈડીઆરબીટી કોડ, તો ઇન્સ્ટિટ્યુશન ફોર ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ ઓન બેન્કિંગ ટેકનોલોજી. ડીએનએસ એટલે ડિફરન્સ નેટ સેટલમેન્ટ કોડ એટલે સેન્ટ્રલાઇઝ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ. પિન તો પર્સનલાઇઝ આઈડેન્ટિફિકેશન નંબર. ઓકે, હવે ઇન્ટરનેટ જોઈએ. હવે ઇન્ટરનેટ તો ખબર છે ને કે ઇન્ટરનેટ એ ઇન્ટરકનેક્શન અથવા નેટવર્ક એ 2 શબ્દોથી બનેલું છે. બીજા નામો જેવા કે ધ નેટ, ઇન્ફોર્મેશન સુપર હાઇવે અને સાયબર સ્પેસ વગેરે છે. કોમ્પ્યુટર નેટવર્કના મુખ્યત્વે 4 પ્રકાર છે. લોકલ એરિયા નેટવર્ક, તો એક નિશ્ચિત સ્તર પરના કોમ્પ્યુટર્સ એકબીજા સાથે વાયર વગર જોડાયેલા હોય છે. કેન તો કેમ્પસ એરિયા નેટવર્ક એટલે ટૂંકા વિસ્તારમાં કરવું હોય તો લેનનો ઉપયોગ થતો હોય છે. આ કોમ્પ્યુટરમાં પણ આપણે શીખેલા છે. કેમ્પસ પરના કોમ્પ્યુટર એકબીજા સાથે જોડવા માટે કેનનો ઉપયોગ. મેટ્રોપોલિટન શહેરના કોમ્પ્યુટર જોડવા માટે વાઇડ એરિયા તો કોઈ પણ ભૌતિક સીમા ન હોય તે રીતે વૈશ્વિક રીતે એકબીજા સાથે જોડવા માટે વેનનો ઉપયોગ થતો હોય છે. વાઇડ એરિયા નેટવર્કને 2 પ્રકારમાં વહેંચવામાં આવે છે, એન્ટરપ્રાઇઝ અને ગ્લોબલ વેન. તો કદાચ પૂછાય કે વાઇડ એરિયા નેટવર્કને કેટલા પ્રકારમાં વહેંચવામાં આવે છે, તો એન્ટરપ્રાઇઝ અને ગ્લોબલ વેનમાં. એન્ટરપ્રાઇઝ વેન એટલે એક જ મોટી સંસ્થાના વિશાળ રીતે પથરાયેલા કોમ્પ્યુટર્સનું નેટવર્ક છે. ઉદાહરણ તરીકે ભારતીય રેલવે સમગ્ર દેશમાં તેમની કચેરીઓના કોમ્પ્યુટર્સ આ રીતે જોડે છે. એટલે એક જ વસ્તુ આમાં નામ ઉપરથી યાદ રાખી રાખવાના હોય, આમાં બીજું કંઈ ના હોય. જેમ કે લેન તો લોકલ એરિયા નેટવર્ક. લોકલ એરિયા એટલે શું ભાઈ, તમારા ઘર પૂરતું સીમિત હોય. કેન તો કેમ્પસ એરિયા નેટવર્ક, તો તમારા આખા કેમ્પસ પૂરતું સીમિત હોય. મેન તો મેટ્રોપોલિટન એટલે તમારે એક શહેર પૂરતું સીમિત હોય. વાઇડ એરિયા નેટવર્ક તો તમારો આખો જે એરિયા છે, આખો વિસ્તાર છે એને આખો આવડી લે. ગ્લોબલ વેન તો આ નેટવર્કની ભૌગોલિક સીમાઓ નથી, તે વિવિધ દેશો અને ખંડો સુધી ફેલાયેલું છે. એને WWW એટલે વર્લ્ડ વાઇડ વેબ કહે છે. કાર્યક્ષેત્ર તો ઈ કોમર્સમાં સમાવિષ્ટ પક્ષ અને તેમાં પૂરી પાડવામાં આવતી પ્રવૃત્તિ અથવા તથા સેવાઓને આધારે ઈ કોમર્સનું કાર્યક્ષેત્ર નક્કી થતું હોય છે. ઈ કોમર્સમાં અલગ અલગ હોય કે B2C બિઝનેસ ટુ કન્ઝ્યુમર, બિઝનેસ ટુ બિઝનેસ, C2C કસ્ટમર ટુ કસ્ટમર અને C2B કસ્ટમર ટુ બિઝનેસ.
આઉટસોર્સિંગ એટલે ધંધાકીય એકમો દ્વારા કોઈપણ કાર્ય, પરચુરણ કે પ્રક્રિયા જ્યારે કોઈ ચોક્કસ સમયગાળા માટે જૂથને કરાર રૂપ સોંપવામાં આવે તેને આઉટસોર્સિંગ કહેવાય. આપણે કોઈ બીજા જોડે કઈ વસ્તુ કામ કરાવવામાં આવે તો આપણે એમ નથી કહેતા કે અમારી કંપનીમાં આઉટસોર્સિંગ થતું હોય છે, તેને આઉટસોર્સિંગ કહેવાય. ધંધાકીય પ્રક્રિયા તો બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ તો બીપીઓ કંપનીના વિશિષ્ટ કાર્યો કે પ્રક્રિયાઓ પાર પાડવા બાહ્ય કંપની કે જૂથના કરાર આધારિત સેવાઓ મેળવવી. કોલ સેન્ટર્સ કે ડેટા એન્ટ્રીનું કામ હોય એને બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ કહેવાય. નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ એટલે જ્ઞાન સંબંધિત પ્રક્રિયાનું આઉટસોર્સિંગ. બીપીઓ દ્વારા કાર્ય સંબંધિત પ્રક્રિયાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે, જ્યારે કેપીઓના ખ્યાલમાં મુખ્યત્વે જ્ઞાન સંબંધિત પ્રક્રિયાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. હિન્દુ અવિભક્ત કુટુંબ દ્વારા ચલાવવામાં આવતો ધંધો તે હિન્દુ કાયદા દ્વારા જે અસ્તિત્વમાં છે. આ પેઢીનું સંચાલન કુટુંબની વડીલ વ્યક્તિના હાથમાં હોય છે, જેમને કર્તાના નામથી પણ ઓળખવામાં આવે છે. ભાગીદારી તો ભાગીદારીની સંખ્યા તો ભાગીદારી પેઢીમાં ભાગીદારીની સંખ્યા ઓછામાં ઓછી હોય છે. કંપની ધારો 2013ની કલમ 464 મુજબ ભાગીદારી પેઢીમાં ભાગીદારોની 100 કે તેથી વધુ નહીં તેવી રીતે સરકારશ્રીએ નક્કી કરે તે મુજબ રહેશે. હાલમાં કંપની પરચુરણ નિયમ 10 મુજબ સરકારશ્રીઓની ભાગીદારોની સંખ્યા મહત્તમ 50 નક્કી કરે છે. તો કદાચ પૂછે કે મહત્તમ ભાગીદારોની સંખ્યા કેટલી, તો 50. સહકારી મંડળી કે જેમાં પરસ્પર સમાન હિત ધરાવતા વ્યક્તિઓ સ્વેચ્છાએ જોડાય છે અને વ્યક્તિઓ પોતાના નિશ્ચિત હેતુ પાર પાડવા માટે સહકારી મંડળીઓની રચના કરે છે. સહકારી મંડળીની લાક્ષણિકતા તો સરળ સ્થાપના વિધિ, ઓછામાં ઓછી 10 વ્યક્તિઓ સંગઠન થઈ સહકારી મંડળીની કાયદા અન્વયે સહકારી મંડળીના રજિસ્ટર સમક્ષ મંડળીઓની નોંધણી કરાવી શકાય છે. અલગ વ્યક્તિત્વ તો સહકારી મંડળીની નોંધણી થતાં તેના સભ્યોથી અલગ કાયદેસરનું વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે, પણ સભ્યપદની પ્રાપ્તિ કે સભ્યપદના અંત તેના અસ્તિત્વ ઉપર કોઈપણ પ્રકારની અસર થતી નથી. લોકશાહી વહીવટ તો કંપનીમાં શેર દીઠ મતાધિકાર હોય છે, પરંતુ સહકારી મંડળમાં સભ્ય દીઠ મતાધિકાર હોય છે. સહકારી મંડળીમાં મૂડીને નહીં પરંતુ માનવીને મહત્વ આપવામાં આવે છે. આથી સહકારી મંડળીને લોકશાહીની તાલીમ શાળા પણ કહેવામાં આવે છે. હવે કંપનીનો અર્થ અને એની વ્યાખ્યા આપણે આ જે બીજો પોર્શન છે ને મિત્રો, એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું. ઓકે, જય હિન્દ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જાહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર અને વૈશ્વિક સાહસો વિશે ઇન્ફોર્મેશન મેળવીશું. મિત્રો, જાહેર ક્ષેત્રના સ્વરૂપો અલગ અલગ હોય છે. ખાતાકીય સંચાલન, જાહેર નિગમ અને સરકારી કંપની. હવે અમુક લોકો આ ત્રણ શબ્દનો એક જ માટે પ્રયોગ કરતા હોય છે, પરંતુ ત્રણની જે ટર્મિનોલોજી હોય એ ડિફરન્ટ હોય છે અને અવારનવાર એક્ઝામમાં પૂછાતું હોય છે. ખાતાકીય સંચાલન, સરકારી ખાતું. સરકાર હંમેશા પોતાનું કામકાજ જુદા જુદા ખાતા દ્વારા સંભાળે છે. આવા કોઈ સરકારી ખાતા દ્વારા જ્યારે જાહેર ક્ષેત્રનું સંચાલન થતું હોય તેને ખાતાકીય સંચાલન કહે છે. જાહેર ક્ષેત્રના એકમનું સંચાલન સરકારી અધિકારો દ્વારા થાય છે અને બધા કર્મચારીઓ સરકારી કર્મચારી કહેવાય. એટલે એક વસ્તુ તમે સમજો કે સરકાર, તો સરકારમાં નાણાં મંત્રાલય શું કરે, તો નાણાં મંત્રાલય અંતર્ગત બજેટની બનાવવાની પ્રક્રિયા અથવા કોઈ પણ નાણાંલક્ષી કોઈ પણ કાર્યો હોય એ નાણાં મંત્રાલય કરતા હોય છે. ગૃહ મંત્રાલય તો પોલીસ ખાતાની જે જાળવણી સાચવણી અંગે તમામ નિર્ણયો આપણા દેશના સિક્યુરિટી અંગે ગૃહ મંત્રાલય લેતું હોય છે. તો આ દરેક સંચાલનનું કોઈ પોતાનું અલગ રીતે સ્પષ્ટ કામ હોય છે, તે અંગે કામ કરતું હોય છે. તો આને શું કહેવાય? ખાતાકીય સંચાલન. એટલે જે ખાતામાં પ્રક્રિયા થઈને જે સંચાલન થતું હોય એને ખાતાકીય સંચાલન કહેવામાં આવે છે. જાહેર નિગમ તો સંસદ કે વિધાનસભાના ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલ એકમને જાહેર નિગમ કહે છે. સંસદ કે વિધાનસભા દ્વારા ખાસ કાયદા દ્વારા. હવે જાહેર નિગમ કોને કહેવાય? કે સંસદ અને વિધાનસભા કોઈ એક્ટ બનાવીને કોઈ સંસ્થાનું નિર્માણ કર્યું હોય તેને જાહેર નિગમ કહેવામાં આવતું હોય છે. જેમ કે ભારતીય જીવન વીમા નિગમ, તમને ખ્યાલ હશે કે LIC. તો LIC શું છે? જાહેર નિગમ છે. ઇન્ડિયન એરલાઇન્સ
ફૂડ કોર્પોરેશન ઇન્ડિયા, ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ આ દરેકનું એક્ટ અંતર્ગત જે પણ સંસ્થા બનાવે એને ભાઈ નિગમ કહેવામાં આવતું હોય છે, એને જાહેર નિગમ કહેવામાં આવતું હોય છે. સરકારી કંપની કોને કહેવાય? તો ભાઈ ભારતીય કંપની ધારા અનુસાર સરકારી કંપની એવી કંપની છે કે જેમાં સરકારીની મૂડીનું પ્રમાણ ઓછામાં ઓછું 51% એટલે મીન્સ મિનિમમ 51% તો હોવી જોઈએ સરકારની, તો જ ભાઈ એને સરકારી કંપની કહેવાય. સરકારની મૂડી એટલે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને કેન્દ્ર અને રાજ્ય અને અથવા એકથી વધુ રાજ્ય સરકારની મૂડી હોય છે. સરકારી કંપનીમાં શેર રાષ્ટ્રપતિના નામે ધારણ કરવામાં આવે છે. તો આ તો બધાને ખ્યાલ હશે કે ભાઈ સરકારી કંપનીમાં જે શેર હોય છે એ રાષ્ટ્રપતિના નામે ભાઈ ધારણ કરવામાં આવતા હોય છે. પછી ધંધાકીય મૂડીનો ખ્યાલ, તો હવે નામની દ્રષ્ટિએ મૂડી શબ્દ મર્યાદિત અર્થમાં વપરાય છે, જેમાં મૂડી એટલે કે ધંધાના માલિકોએ ધંધામાં રોકેલી રોકડ, માલ કે મિલકતને મૂડી તરીકે ઓળખવામાં આવે છે. ભાઈ મૂડી એટલે શું? તો ભાઈ ધંધાના માલિકે ભાઈ જે રોકડ રકમ મિલકત તો મૂકેલી હોય એને ભાઈ મૂડી કહેવામાં આવે છે. પરંતુ વાણિજ્યમાં મૂડી શબ્દ વ્યાપક અર્થમાં વપરાય છે. ધંધાના માલિકે ધંધામાં પોતે રોકેલી રકમ ઉપરાંત વિવિધ પ્રાપ્તિ સ્થાનોથી ઉછીની લીધેલી રકમનો પણ મૂડીમાં સમાવેશ થાય છે. આમ વ્યાપક અર્થમાં મૂડી એટલે ધંધાના નાણાકીય જરૂરિયાત સંતોષવા માટે ઊભું કરવામાં આવેલું ભંડોળ. હવે એક વસ્તુ સમજો કે કર્મયોગી સંસ્થાએ પોતાના લેક્ચરના ફેકલ્ટીને પૈસા આપવા માટે કદાચ બીજી જગ્યાએથી પૈસાનું એરેન્જમેન્ટ કરેલું હોય અને જે ઉત્પન્ન કર્યું હોય, અથવા સ્ટુડિયો બનાવવા માટે બેંક જોડેથી કદાચ લોન લીધી હોય, તે દરેકનો સમાવેશ અંદર વ્યાપક અર્થમાં ધંધાકીય મૂડીમાં આવી જાય છે. એટલે ટૂંકમાં જે પણ એક્સપેન્સ થતું હોય, જે આપણે ભંડોળ ભેગું કરવા માટે કરતા હોય એને ભાઈ ધંધાકીય મૂડી કહેવાય છે. જાહેર થાપણો, તો આ કંપની માટે ઉછીની મૂડી તેમજ દેવું છે અને થાપણમાં નાણાં રોકાણકારો એ કંપનીના લેણદારો છે. તેની મુદત 6 માસથી લઈને ભાઈ 36 માસ સુધીની હોય છે. કદાચ પૂછાય કે ભાઈ જાહેર થાપણોની મુદત કેટલી હોય છે? તો ભાઈ 6 માસથી ભાઈ 36 માસ સુધીની હોય છે. કંપની ધારો 2013ની જોગવાઈ મુજબ બેન્કિંગ અને નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની સિવાય જાહેર થાપણો જાહેર જનતા પાસેથી સ્વીકારી શકાતા નથી. તો ભાઈ આ કંપની ધારો છે તેના અનુસાર ભાઈ જાહેર થાપણો છે એ આપણે જનતા પાસેથી સ્વીકારી શકીએ નહીં. કેશ ક્રેડિટ, તો બેંક વેપારીઓ કે ઉદ્યોગોને ધંધાકીય જરૂરિયાત માટે માલ, સ્ટોક કે અંગત મિલકતો જામીનગીરી પર જે રકમ મંજૂર કરે એને ભાઈ કેશ ક્રેડિટ કહેવામાં આવે છે. આંતરિક વેપાર, તો ફ્રી ઓન બોર્ડ, નિકાસકાર આયાતકારના બંદર સુધી માલ પહોંચાડવામાં ખર્ચ ભોગવે તેને ભાઈ ફ્રી ઓન બોર્ડ કહેવામાં આવે છે. તો ભાઈ નિકાસકાર આયાતકારના બંદર સુધી માલ પહોંચાડવા ખર્ચ ભોગવે. હવે એક વસ્તુ સમજો કે ભાઈ અમુક ટ્રાવેલિંગને બધા કોસ્ટ થતા હોય ને એને ભાઈ ફ્રી ઓન બોર્ડ કહેવામાં આવતું હોય છે. વિશિષ્ટ આર્થિક વિસ્તાર, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન્સ, એટલે ભાઈ તમારા વેપાર માટે બહુ મુક્ત રીતે તમે વેપાર કરી શકો એ માટે એવો આર્થિક વિસ્તાર બનાવવામાં આવ્યા હોય છે, જેમાં જે મજૂરના લો હોય એકદમ સરળ હોય છે, જેના કારણે દરેકને પ્રોત્સાહન મળે. એક વસ્તુ સમજો કે ગુજરાત સરકાર સ્પેશિયલ ઇકોનોમિક ઝોન કેમ બનાવશે? તો ભાઈ બહારના દેશના લોકો અહીંયા આગળ મૂડી રોકાણ કરવા માટે આવે, એમને સરળતાથી પરમિશન મળે. સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની અંદર મજૂર અંગેના કાયદાઓ એકદમ સરળ હોય, એના કારણે મેક્સિમમ પ્રોડક્શન થઈ શકે. એટલા માટે એફડીઆઈને પ્રોત્સાહન મળે એટલે દરેક દેશ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન બનાવતું હોય છે. વિશિષ્ટ આર્થિક વિસ્તાર અંગેનો કાયદો સંસદ દ્વારા 2005માં પસાર કરવામાં આવ્યો અને 10 ફેબ્રુઆરી 2006થી બી અમલમાં આવ્યો. તો એક્ઝામમાં પૂછ્યા કે ભાઈ એ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનનું એક્ટ ક્યારે બનાવવામાં આવ્યો, પસાર કરવામાં આવ્યો? તો ભાઈ 2005માં. અને અમલ ક્યારે આવ્યો? તો 10 ફેબ્રુઆરી 2006થી અમલમાં આવે છે. વિશિષ્ટ આર્થિક વિસ્તાર એટલે એક એવો ભૌગોલિક વિસ્તાર કે જેમાં આર્થિક કાયદાઓ દેશમાં પ્રવર્તતા અન્ય કાયદાઓ કરતાં વધુ ઉદાર હોય છે. વિશિષ્ટ આર્થિક વિસ્તારની શ્રેણી અન્વયે અનેક વિશિષ્ટ વિસ્તારો આવરી લેવામાં આવે છે, જેમાં નિકાસ પ્રોસેસિંગ વિસ્તાર, મુક્ત વેપાર વિસ્તાર, મુક્ત બંદરો અને ઔદ્યોગિક વસાહતોનો ભાઈ સમાવેશ થતો હોય છે. નિકાસ પ્રક્રિયા વિસ્તાર, તો ભારત સરકારે નિકાસ વેપાર માટેના પ્રોત્સાહન માટે
દેશના જુદા જુદા વિસ્તારમાં નિકાસ પ્રક્રિયાની ભાઈ સ્થાપના કરી છે, જેમાં કંડલા, ફાલ્ટા, નોઈડા, તમને ખ્યાલ હશે કે મોસ્ટલી દ્વારકા પાસે જે કોસિન્દ્રા તથા ભરૂચ, દહેજમાં કરી છે. આયાતકાર માલની આયાત અંગેનો જે ઓર્ડર આપે તેને ભાઈ ઇન્ડેન્ટ કહેવામાં આવે છે. તો આખા ગામને ખબર હોય છે, જકાત ન ભરેલા માલને બોન્ડેડ ગોડાઉનમાં રાખવામાં આવતી હોય છે. ડોક ચાર્જની ચૂકવણી કરી તો આયાતકારે હવાઈ માર્ગ, જમીન માર્ગ કે દરિયાઈ માર્ગ પૈકી જે માર્ગે માલ મંગાવ્યો હોય તે સ્તરે વાહન આવે ત્યારે સ્તરોના વપરાશ કરવા બદલ જે ખર્ચ ચૂકવવો પડે ભાઈ એને ડોક ચાર્જીસ કહેવામાં આવે છે. આ પણ સિમ્પલ છે ભાઈ. ડોક ચાર્જીસ એટલે શું? તો ભાઈ જે માલ મંગાવ્યો એ અંતર્ગત જે પણ ચૂકવવા પડે રકમ એને ભાઈ ડોક ચાર્જ કહેવામાં આવે છે. શિપિંગ ઓર્ડર મેળવવો તો નિકાસકાર મોટા જથ્થામાં માલની નિકાસ કરવાની હોય ત્યારે આખું જહાજ ભાડે રાખવું હોય તો રાખી શકે છે ભાઈ, એને ચાર્ટર કહે છે. જહાજી કંપની અને નિકાસકાર વચ્ચે આખું જહાજ ભાડે રાખવા માટે ભાઈ જે કરાર થાય એને ભાઈ ચાર્ટર પાર્ટી કરાર કહેવામાં આવે છે. કાર્ટિંગ ઓર્ડર મેળવવું તો કાર્ટિંગ ઓર્ડર એટલે જહાજ પર માલ ચડાવવા માટે પરવાનગીની કાર્ટિંગ ઓર્ડર વ્યવસ્થા મળે છે. જે બંદરેથી નિકાસ કરવાનો હોય તે સત્તાવાર નિકાસકારે ભાઈ એના માટે ભાઈ અરજી કરવી પડે છે. આ બધું નોર્મલ ઇન્ફોર્મેશન છે. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન તો વિશ્વ વ્યાપાર સંગઠનનું કાર્ય આંતરરાષ્ટ્રીય વેપાર સંબંધોનું સંચાલન કરવાનું છે. આ સંગઠનનું સમર્થન આપવા વિશ્વ 104 દેશોએ હસ્તાક્ષર કર્યા હતા. ટૂંકમાં વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન પરસ્પર વેપાર રિલેટેડ કંઈ પણ વિવાદ થાય એનું સમાધાન થાય એ માટે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરવામાં આવી હતી. 1995ની 1 જાન્યુઆરી આ સંગઠનને વિધિસર કાર્યવાહી શરૂ કરી. ભારત આ સંગઠનના પ્રારંભથી સભ્ય છે. જનરલ એગ્રીમેન્ટ એન્ડ ટ્રેડ એન્ડ ટેરિફ 1948માં જીનીવા ખાતે 23 રાષ્ટ્રો વચ્ચે આ કરાર થયો હતો. આ કરારનો ઉદ્દેશ આંતરરાષ્ટ્રીય વેપારને મુક્ત વેપારની દિશામાં લઈ જવા અને આંતરરાષ્ટ્રીય વેપારમાં વધારો કરીને પ્રાદેશિક શ્રમ વિભાજનને ઉત્સાહન આપવાનું કામ હતું. કંપનીલક્ષી સામાજિક જવાબદારીનો ખ્યાલ યુએસએમાં 1963માં HR બોવનના સંશોધન પત્ર દ્વારા રજૂ કરવામાં આવ્યું. કંપનીની આર્થિક વિકાસ માટેની, કર્મચારી અને તેના પરિવારના જીવન ધોરણની ગુણવત્તા સુધારા માટેની, સ્થાનિક અને સમુદાયની સમાજ પ્રત્યે નૈતિક પ્રતિબદ્ધતા એટલે કંપનીલક્ષી ભાઈ જે સામાજિક જવાબદારી છે એનું પાલન કરવા, તેમજ સામાજિક રીતે જવાબદારી રીતે સ્વૈચ્છિક અને મરજિયાત ખ્યાલ છે. પરંતુ નવા કંપની એક્ટ 2013 અનુસાર તેને ફરજિયાત સ્વરૂપ આપવામાં આવ્યું છે. તો આ પણ બહુ સારું એવું કામ કર્યું છે. કંપની ધારા 2013ની કલમ 135 અનુસાર 1 એપ્રિલ 2014થી જે કંપનીઓ વાર્ષિક ટર્નઓવર 1000 કરોડ કરતાં વધુ હોય, જેનું ચોખ્ખું મૂલ્ય 500 કરોડથી વધુ હોય અથવા કોઈ એક નાણાકીય વર્ષમાં નફો 5 કરોડ કરતી વધુ હોય તેવી કંપની ફરજિયાત કંપનીલક્ષી સામાજિક જવાબદારીની જોગવાઈ લાગુ પડતી હોય છે. અને નફામાં ઓછામાં ઓછું ભાઈ સામાજિક જવાબદારી એટલે શું તમને ખબર હશે CSR આપવું પડતા હોય છે કે દરેક કંપનીના મિનિમમ 2% CSR આપવું પડતું હોય છે. કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી હોય, તમે કંપની બનાવો છો, તમે કમાવો છો, પરંતુ તમે પર્યાવરણને નુકસાન પણ કરતા હોય છો, એના બદલામાં તમારે CSR આપવું પડતું હોય છે 2%, જે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી હોય છે. અહીંયા આગળ ધંધાની સામાજિક જવાબદારીને મુખ્ય 4 સ્તરમાં વહેંચવામાં આવે છે: પસંદગી મુજબની જવાબદારી, નૈતિક જવાબદારી, કાનૂની જવાબદારી અને આર્થિક જવાબદારી. તો દરેકને ખ્યાલ હોય છે કે ભાઈ કેવી રીતે આપણે કરતા હોઈએ છીએ. સંચાલનનું સ્વરૂપ તો તમને ખ્યાલ હશે કે ભાઈ ઉચ્ચ સપાટીએ જે મોટા લેવલે સંચાલક મંડળ દ્વારા જે નિર્ણય લેવામાં આવે તેનું ઉચ્ચ સપાટી સંચાલન કહેવાય છે. વિભાગીય અધિકારીઓ દ્વારા જે નિર્ણય લેવામાં આવે તેને મધ્ય સપાટી સંચાલન કહે છે. અને નિરીક્ષક, જોબર અને ફોરમેન દ્વારા જે નિર્ણય લેવામાં આવે એ તળિયાના સપાટીનું ભાઈ સંચાલન કહેવામાં આવે છે. ભાઈ આમાં સંચાલનના કાર્યોનું વર્ગીકરણ દરેક ઇકોનોમિક્સે ભાઈ અલગ કરે. તમને ખ્યાલ હશે લ્યુથર ગુલિકે જે પોસ્ટ કાર્ડનો સિદ્ધાંત આપ્યો હતો તે એના વિશેની અહીંયા આગળ વાત કરવામાં આવેલી છે. અહીંયા આગળ જોર્જ ટેરીનું તો આયોજન, વ્યવસ્થા તંત્ર, દૂરમની અને અંકુશ 4ની વાત કરવામાં આવેલી છે. તો આ દરેક વિશે ખાલી જસ્ટ તમને ખ્યાલ હોવો જોઈએ
કે ભાઈ આ ટાઈપનું સંચાલન એને તમને એક્ઝામની અંદર અમુક સિદ્ધાંતો પૂછાતા હોય છે, પરંતુ આમાં એટલું બધું કંઈ ખાસ એટલું કરવાની આપણે જરૂરિયાત નથી. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે વ્યવસ્થા તંત્ર એટલે શું એના વિશે આપણે મિત્રો જાણકારી મેળવીશું. અને વ્યવસ્થા તંત્ર એકદમ ઇમ્પોર્ટન્ટ છે અને એનામાં દરેકે દરેક સ્વરૂપો આપણે જોઈશું. આજે આપણે વ્યવસ્થા તંત્રના માળખા વિશે જાણવાનું છે. મિત્રો, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તેમજ તમને અલગ અલગ પ્રકારમાંથી પ્રશ્ન પૂછાતા હોય છે, જેમ કે રૈખિક વ્યવસ્થા તંત્રમાં કેવી સિસ્ટમ ડેવલપ કરેલી હોય છે, કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રમાં કેવી રીતે સિસ્ટમ ડેવલપ હોય છે, અથવા વૈદિક વ્યવસ્થા તંત્ર એટલે શું. તો ઓકે મિત્રો, તો ધંધાકીય એકમના સ્વરૂપ, કદ અને જવાબદારીઓના વિભાગીકરણના આધારે વ્યવસ્થા તંત્રનો પ્રકાર નક્કી કરવામાં આવે છે. કદાચ પૂછે કે વ્યવસ્થા તંત્રનો પ્રકાર શેના આધારે નક્કી કરવામાં આવે છે, તો ધંધાકીય એકમનું સ્વરૂપ કયું છે, એનું કદ કેટલું છે અને જવાબદારીઓના વિભાગીકરણને આધારે ડિસાઇડ કરવામાં આવતું હોય છે. હવે અહીંયા આગળ અલગ અલગ પ્રકારના 5 આપેલા છે વ્યવસ્થા તંત્રના પ્રકાર, જેમ કે રૈખિક વ્યવસ્થા તંત્ર, કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર, વૈદિક વ્યવસ્થા તંત્ર, અવૈદિક વ્યવસ્થા તંત્ર અને શ્રેણિક વ્યવસ્થા તંત્ર. તો આપણે પહેલાં રૈખિક વ્યવસ્થા તંત્ર શું છે એ સમજીએ. રૈખિક એટલે ભાઈ એક રેખામાં હોય, લાઇનર ઓર્ગેનાઇઝેશન હોય. રૈખિક વ્યવસ્થા તંત્ર એ વ્યવસ્થા તંત્રનું પ્રાચીન અને સૌથી સરળ પ્રકાર છે. તમને પૂછે કે વ્યવસ્થા તંત્રનો સૌથી પ્રાચીન કયો પ્રકાર છે, તો ભાઈ રૈખિક વ્યવસ્થા તંત્ર છે. કેટલાય વર્ષથી લશ્કરમાં તેનો ઉપયોગ થતો આવે છે. તેને લશ્કરી વ્યવસ્થા તંત્ર પણ કહેવામાં આવે છે. મોસ્ટ આઈએમપી તમને પૂછે કે નીચેના પૈકી કયા વ્યવસ્થા તંત્રને લશ્કરી વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે, તો ભાઈ રૈખિક વ્યવસ્થા તંત્રને લશ્કરી વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં સત્તાનું કેન્દ્રીકરણ ઉચ્ચ સપાટીએ થયેલું હોય છે. એટલે કોઈ પણ નિર્ણય લેવાતો હોય એ ઉચ્ચ સ્તરે લેવાતો હોય. જેમ કે સેનામાં તો સેનાનું મેન જનરલ હોય, એ નિર્ણય લેતો હોય, એ પ્રમાણે દરેકે કાર્ય કરવાનું રહેતું હોય છે. હવે લશ્કરી વ્યવસ્થા તંત્ર તમે પહેલાંના જમાનામાં જોયું હશે કે રાજા હોય તો રાજાની નીચે સેનાપતિ હોય, તો રાજા જે નિર્ણય લે એ સેનાપતિ ના આપે, સેનાપતિ એના બીજા જે સૈનિકો હોય એને આપે. એટલા માટે જે નિર્ણય જે પણ લેવામાં આવતા હોય છે એ સત્તા અને જવાબદારીની વહેંચણી સીધી રેખામાં ઉચ્ચ સપાટીથી ભાઈ તળ સપાટી તરફ કરવામાં આવતી હોવાથી દરેક કર્મચારી તેના ઉપરીની જવાબદાર હોય છે. એને ભાઈ રૈખિક વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. ઓકે, અહીંયા આગળ રચના. તો આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં સમગ્ર ધંધાકીય સ્વરૂપ એકમને જુદા જુદા વિભાગમાં વહેંચી દેવામાં આવે છે અને વિભાગીય અધિકારીને તેના પોતાના વિભાગ માટે જરૂરી એવી તમામ સત્તા આપવામાં આવે છે. આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં તંત્રની રચના કાર્ય અનુસાર નહીં પરંતુ વિભાગો આધારિત કરવામાં આવતા હોવાથી તેને ભાઈ વિભાગીય વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. એટલે દેખો, કોઈ પણ વસ્તુ હોય તો એના અલગ અલગ ડિપાર્ટમેન્ટ પાડી દીધા હોય. જેમ કે ઉત્પાદન વિભાગ, તો ભાઈ ઉત્પાદન વિભાગ અંગેના જે પણ નિર્ણય લે ઉત્પાદન વિભાગ લે. વહીવટી વિભાગ, તો ભાઈ વહીવટી અંગેના જે પણ નિર્ણય લે એ વહીવટી વિભાગ, અને વેચાણ અંગેના જે પણ નિર્ણય લે એ વેચાણ વિભાગ દ્વારા લેવામાં આવતા હોય છે. પછી એની નીચે લાસ્ટમાં કારકુન સુધીના હોય છે, તો તમને ખ્યાલ જ હોય છે. જે ધંધાકીય એકમનું કદ નાનું અને કાર્યક્ષેત્ર મર્યાદિત હોય તેમજ અંકુશ અને શિસ્તના પ્રશ્નો ઓછા હોય તેવા પ્રકારના એકમમાં આ વ્યવસ્થા તંત્ર વધુ અનુકૂળ હોય છે. તેમ કહે છે કે ભાઈ જેના એકમનું કદ નાનું હોય અને કાર્યક્ષેત્ર મર્યાદિત હોય, તેને અંકુશ અને શિસ્ત પ્રશ્નો ઓછા હોય એવા પ્રકારમાં આ વ્યવસ્થા તંત્ર ખૂબ જ ઉપયોગી હોય છે. જ્યારે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર તો વિશિષ્ટ જ્ઞાન ધરાવતી નિષ્ણાત વ્યક્તિને જે તે એકમના ચોક્કસ કાર્યોની જવાબદારી આપે, જેને કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. કર્મચારી સંચાલન વિભાગના અધિકારી કર્મચારીઓની ભરતી, બદલી, બઢતી સંભાળે છે. એટલે ટૂંકમાં એક જ વસ્તુ છે કે જેની જે સ્પેશિયાલિટી હોય, એમને પોતાની માસ્ટરી હોય એ પ્રમાણે ડિપાર્ટમેન્ટ આપવામાં આવતા હોય છે. હવે ઘણા તો તમને ખ્યાલ હશે કે ઘણા છોકરાઓ હશે તો એમને એન્વાયરમેન્ટ રિલેટેડ બહુ જબરજસ્ત માસ્ટરી હશે, તો ભાઈ એને એન્વાયરમેન્ટ વિભાગ આપે. અમુક લોકોને બનાવવાની માસ્ટરી હોય એને બનાવવાનો વિભાગ આપે. એટલે એ જ પ્રકારે હોય કે ભાઈ જે પ્રકારે જેની જેવી આવડત હોય
એ પ્રકારે ભાઈ એને વ્યવસ્થા તંત્ર આપવામાં આવતું હોય છે. રચના તો કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્રમાં શ્રમ વિભાજન વિશિષ્ટીકરણને વિશેષ ધ્યાન આપવામાં આવે છે. તેમાં સત્તા અને જવાબદારીની સોંપણી વિભાગ અનુસાર કરવાને બદલે ભાઈ કાર્ય અનુસાર કરવામાં આવે છે. તો ભાઈ જે પ્રકારે કાર્ય થતું હોય એ પ્રમાણે ભાઈ એની વહેંચણી કરવામાં આવતી હોય છે. કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્રમાં શ્રમ વિભાજન વિશિષ્ટીકરણને ભાઈ વિશેષ સ્થાન આપવામાં આવે છે. તેમાં સત્તા અને જવાબદારીની સોંપણી વિભાગ અનુસાર કરવાને બદલે ભાઈ કાર્ય અનુસાર કરવામાં આવે છે. તમારા સત્તાના જે પણ વસ્તુ વહેંચણી થતી હોય એ વિભાગ અનુસાર નહીં, પરંતુ તમારા કાર્ય શું છે એના ઉપર કરવામાં આવતી હોય છે. ખરીદ અધિકારીની એકમની તમામ પ્રકારની ખરીદીના કાર્ય માટે ભાઈ જવાબદાર હોય છે. કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્રમાં સર્વોચ્ચ સત્તા મુખ્ય અધિકારી પાસે હોય છે. આ પ્રકારના વ્યવસ્થા તંત્રની રચના વખતે ખાસ એ ધ્યાનમાં રાખવું જોઈએ કે કોઈ પણ કાર્ય સોંપ્યા વિના રહી ન જાય, કોઈ કાર્યની સોંપણી બેવડાય નહીં. જે ધંધાકીય એકમોના કાર્યના સ્વરૂપમાં વધુ ભિન્નતા જોવા મળતી હોય તેવા એકમો આ પ્રકારની વ્યવસ્થા તંત્રને ભાઈ વધુ અનુકૂળ છે. તેથી વૈદિક વ્યવસ્થા તંત્રની અંદર એકમોના સંચાલકો દ્વારા નિશ્ચિત ધ્યેયને નિશ્ચિત કરવા માટે વ્યક્તિ અને કાર્ય વચ્ચેના સંબંધોનું વિધિસર રીતે માળખું સ્થપાય છે. તેને વૈદિક વ્યવસ્થા તંત્ર કહે છે. તો કદાચ પૂછાય કે એકમોના સંચાલકો દ્વારા નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા માટે વ્યક્તિને અને કાર્ય વચ્ચે સંબંધોનું જે વિધિસર માળખું સ્થપાયું તેને વૈદિક વ્યવસ્થા તંત્ર કહેવાય. તો ભાઈ જે માળખું સર્જાય એને શું કહેવાય કે ભાઈ વૈદિક વ્યવસ્થા તંત્ર. જે રૈખિક વ્યવસ્થા તંત્ર એ વૈદિક વ્યવસ્થા તંત્રનો જે એક પાર્ટ છે. કોઈ પણ સભાનતાપૂર્વક હેતુ સિવાય સામૂહિક પરિણામો ફાળો આપવા માટે આપોઆપ રચાયેલું આંતરિક સંબંધોનું માળખું એટલે ભાઈ અવૈદિક. તો ભાઈ જેનું કોઈ મુખ્ય ઉદ્દેશ નથી એમ રચાયું એને ભાઈ અવૈદિક માળખું કહેવામાં આવતું હોય છે. શ્રેણિક વ્યવસ્થા તંત્ર. તો વ્યવસ્થા તંત્રના બે અલગ અલગ પ્રકારના માળખા હોય છે. એક સામાન્ય ક્રમનું માળખું કે જે નિર્ણય પ્રક્રિયાના ભાગ છે, અને બીજું ટેકનિક્સ પ્રશ્નોનું ઉકેલ અંગેનું માળખું જેને પ્રોજેક્ટનું માળખું કહે છે. આ બંને માળખાના સંયોજનથી ઉદ્ભવતા વ્યવસ્થા તંત્રને ભાઈ શ્રેણિક વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. હવે તમને વાત કરી કે એક સામાન્ય કર્મનું માળખું કે જે નિર્ણય પ્રક્રિયાનો ભાગ છે, અને બીજું ટેકનિક્સ પ્રશ્નોના ઉકેલ અંગેનું માળખું. એટલે એક સિમ્પલ વસ્તુ છે કે એક ભાઈ સામાન્ય માળખું હોય અને એક ટેકનિકલ માળખું હોય. તો બંનેના સંયોજનથી ભાઈ જે વ્યવસ્થા તંત્ર બને એને ભાઈ શ્રેણિક વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં કાર્ય અનુસાર વિશિષ્ટકરણનો લાભ મળી રહે, તેમજ પ્રોજેક્ટ સંચાલન દ્વારા થતા લાભ પણ મળી રહે. બહુવિધ એકમ પદ્ધતિનો ઉપયોગ કરતું આ વ્યવસ્થા તંત્રીય માળખું છે. પ્રોજેક્ટ કાર્ય માટે જરૂરી નિષ્ણાતોના સ્ટાફને જુદા જુદા કાર્ય વિભાગમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે. આ નિષ્ણાતોને પ્રોજેક્ટ કાર્ય દરમિયાન જે તે વિભાગમાંથી મેળવવામાં આવે છે. પ્રોજેક્ટ પૂર્ણ થતાં તેમના વિભાગમાં ભાઈ તેમને પરત મોકલી દેવામાં આવતું હોય છે. અહીં આગળ વિકેન્દ્રીકરણ. તો વ્યવસ્થામાં સત્તા ઉચ્ચ સપાટીએ જ કેન્દ્રિત થઈ હોવાથી તેને કેન્દ્રીકરણ કહેવામાં આવે છે. જ્યારે બીજા પ્રકારના વ્યવસ્થામાં દરેક સપાટીએ ચોક્કસ સત્તા આપવામાં આવતી હોવાથી ભાઈ તેને વિકેન્દ્રીકરણ કહેવામાં આવે છે. તો આ બહુ જ મોસ્ટ આઈએમપી છે કે ભાઈ વિકેન્દ્રીકરણ શું? તો સત્તાનું વિકેન્દ્રીકરણ થયું છે. એટલે મીન્સ સત્તા જે હોય છે વેચાયેલી હોય છે. પંચાયતી રાજ કેમ લાવવામાં આવે? તો ભાઈ પંચાયતી રાજનો મુખ્ય ઉદ્દેશ એ જ હતો કે ભાઈ સત્તાનું વિકેન્દ્રીકરણ થાય. જે પણ નિર્ણય લેવામાં આવે છે એ નીચલા સ્તરે પણ લેવામાં આવે. તે એટલા માટે જ હેનરી ફેયરના જણાવ્યા મુજબ તાબેદારોની સત્તા સોંપણી કરી, કાર્ય વિભાજન કરી અને નિર્ણય પ્રક્રિયામાં સામેલ કરવા એટલે ભાઈ વિકેન્દ્રીકરણ કહેવાય. કેન્દ્રીકરણમાં આપખુદશાહી, અવૈજ્ઞાનિક નિર્ણયો, અસહકાર, વિશિષ્ટકરણનો અભાવ અને વધુ પડતા કાર્યભાર જેવી અનેક મર્યાદાઓ રહેલી છે. તેથી સત્તા અને જવાબદારીના યોગ્ય વિભાજન માટે વિકેન્દ્રીકરણનો ખ્યાલ ખૂબ જ પ્રચલિત બન્યો છે. મર્યાદા જે ખૂબ જ નાના પાયા પર વ્યવસ્થા તંત્રની ભાઈ રચના ખૂબ જ ચુસ્ત રીતે રાખવી જરૂરી હોય તેવા સંજોગોમાં ભાઈ વિકેન્દ્રીકરણ ભાઈ અપનાવી શકાય નહીં. પછી સત્તા સોંપણી. તો કાયદાની દ્રષ્ટિએ સત્તા એટલે કાયદેસર રીતે પગલાં લેવાનો અધિકાર.
પરંતુ ધંધાકીય એકમમાં સંચાલનની દ્રષ્ટિએ જોઈએ તો સત્તા એટલે હુકમ આપવાનો અને તેનો અમલ થાય તે જોવાનો અધિકાર. હાયુસ ઓલનના મત મુજબ સત્તા સોંપણી એક એવી પ્રક્રિયા છે જેમાં સંચાલક પોતાના મળેલી સત્તામાં વિધિસર રૂપ તેના મદદનીશો કાર્ય અને ફરજોની સાથે સત્તા સોંપે છે. મદદનીશો અન્ય વ્યક્તિઓના સહકારથી જે તે કાર્યોના અમલ કરાવવાના હેતુસર સમાનતાપૂર્વક તેનો સ્વીકાર કરતા હોય છે. આમ અમલ કરતી વખતે તે મદદનીશને જવાબદાર હોય છે. સત્તા સોંપણીના તત્વોમાં શું હોય? જવાબદારી હોય, સત્તા હોય અને ઉત્તરદાયિત્વનું સર્જન હોય છે. તો કદાચ પૂછાય કે સત્તાની સોંપણી તત્વોમાં શું હોય? તો જવાબદારી હોય, સત્તા હોય અને ઉત્તરદાયિત્વ હોય છે. પછી કર્મચારી વ્યવસ્થા. તો કર્મચારી વ્યવસ્થાની અંદર દોરવણીના તત્વોની અંદર તમને ખ્યાલ હોય છે કે કર્મચારીને શું હોય? નિરીક્ષણ કરવામાં આવતું હોય છે, એને મોટિવેશન આપવામાં આવતું હોય છે, નેતૃત્વ આપવામાં આવતું હોય છે, માહિતી સંચાર આપવામાં આવતું હોય છે. આ તો દરેકે દરેક વ્યક્તિઓના આ વિશે ખ્યાલ જ હોય છે કે આપણે સંચાલનમાં કેવી રીતે કરતા હોય છે, નાણાકીય નિર્ણયો પણ કેવી રીતે લેતા હોય છે કે મુખ્યત્વે આપણને જે પ્રમાણે બેનિફિટ થાય એ પ્રમાણે મેક્સિમમ આપણા દ્વારા નાણાકીય નિર્ણય લેવામાં આવતા હોય છે. હવે નાણાકીય બજાર. તો નાણાકીય બજાર મુખ્યત્વે બે પ્રકારના હોય છે, મૂડી બજાર અને નાણાં બજાર. હવે મૂડી બજાર એ લાંબા ગાળાની જામીનગીરીનું બજાર છે, જેમ કે શેર, ડિબેન્ચર, બોન્ડ વગેરે. જ્યારે નાણાં બજાર એ ટૂંકા ગાળાની જામીનગીરી હોય, ટ્રેઝરી બિલ હોય અથવા કોમર્શિયલ હોય. આ મૂડી બજારને બે ભાગમાં વેચવાય કે પ્રાથમિક બજાર અને ગૌણ બજાર. ગૌણ બજારની અંદર શેર બજારનો પણ સમાવેશ કરવામાં આવતો હોય છે. અને પ્રાથમિક બજાર મૂડી બજાર બહાર પાડવામાં આવતી નવીન જામીનગીરીનું બજાર હોય છે. તો આ તો સામાન્ય વસ્તુ છે, દરેકને ખ્યાલ જ હશે કે બેઝિક ઇન્ફોર્મેશન હોય છે. નાણાં બજાર. તો આ તો તમે ઇકોનોમિક્સની અંદર ભણ્યા હશે ને કે નાણાં બજારની અંદર રેપો રેટ ને ટ્રેઝરી બિલ ને કોમર્શિયલ પેપર આવતું હોય છે. આ તો ઓલરેડી કોલ નોટિસ મની હોય છે. આ ઇકોનોમિક્સનો ટોપિક છે. હું માની લઉં છું કે ઓલમોસ્ટ આપણે આ તો કરી દીધેલું છે. જ્યારે એક જ દિવસ માટે નાણાં ઉછીના આપવામાં આવે એને કોલ મની કહેવામાં આવતા હોય છે. જ્યારે 2 થી 14 દિવસમાં નાણાં ઉછીમાં લેવામાં આવે તો એને નોટિસ મની કહેવામાં આવતું હોય છે. આ તો બેઝિક ઇન્ફોર્મેશન છે. આ તો તમને ખ્યાલ જ હશે કે શેર બજાર હોય તો શેર બજારની સ્થાપના સૌથી જૂની સ્ટોક હતું તો બોમ્બે નેશનલ સ્ટોક એક્સચેન્જ, પછી બોમ્બે સ્ટોક એક્સચેન્જ તરીકે પણ ઓળખવામાં આવતું હોય છે. અમદાવાદ શેર બજાર 1894માં શરૂ થઈ. તો આ બેઝિક એની ઇન્ફોર્મેશન આપેલી છે. તો આ તમને ખ્યાલ હોવું જોઈએ. સેબી. તો સેબી શું કરે? તો સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા છે, જે શેર માર્કેટને દરેકે દરેક વસ્તુનું ધ્યાન રાખવાનું કામ એ સેબી કરતું હોય છે. ઇકોનોમીની અંદર રાજકોષીય નીતિ, ફિસ્કલ પોલિસી પણ આવતી હોય છે કે જે દરેકે દરેક પ્રકારનું આપણને ખ્યાલ છે કે આપણા નાણાંનો ફ્લો જળવાઈ રહે એ માટે ફિસ્કલ પોલિસીમાં દરેકે દરેક કામગીરી કરવામાં આવતી હોય છે. તો એની બેઝિક ઇન્ફોર્મેશન આપેલી છે, જે ઓલરેડી તમે ઇકોનોમિક્સની અંદર જ્યારે આપણે ફાઇનાન્સ વસ્તુ સમજ્યા હશે ને તેની અંદર દરેકે દરેક વસ્તુ ચલાવી દીધેલું છે. આમ છતાં પણ કોઈને કદાચ એવું હોય કે રેપો રેટ એટલે શું, રિવર્સ રેપો રેટ એટલે શું, કેશ રિઝર્વ રેશિયો એટલે શું, માર્જિનિક સ્ટેન્ડિંગ ફેસિલિટી MSF એટલે શું. તો આ દરેકે દરેક વિશે જાણકારી લેવી હોય તો મને જસ્ટ કહેજો, તો હું તમને એના વિશે નોલેજ આપી દઈશ. લાસ્ટમાં જય હિન્દ. કંઈ પણ જાતની તકલીફ હોય તો તમે ગ્રુપમાં મેસેજ કરી શકો છો. ઓકે મિત્રો.